સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં ચાર્જિંગ દરમિયાન થયો ભયાનક બ્લાસ્ટ। સદનસીબે બ્લાસ્ટમાં નથી થયો કોઈ જાનહાનિ। અંબાજીના માર્બલને મળી વિશ્વ સ્તરે ખ્યાતિ। ભારત સરકારે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન સર્ટિફિકેટ આપી અંબાજીના માર્બલને જાહેર કર્યો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો માર્બલ। ધાનેરાનું જળ સંકટ દૂર કરવામાં સરકાર રહી નિષ્ફળ, તો સ્થાનિક યુવકો જળ જાગૃતિ અભિયાનનો કર્યો શંખનાદ। વરસાદી જળને સાચવવા માટે લોકોને કરશે અપીલ। બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઈવીએમની ચોકી। 4 જૂન સુધી 8 કાર્યકરોની ચાંપતી નજર રહેશે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ ઉપર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલને લઈ દહેશતનો માહોલ સર્જાયો છે। પર્યાવરણ માટે ઉપયોગી માનવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ ઘણીવાર જોખમી પણ સાબિત થતા હોય છે। જેવી રીતે ટેકનોલોજી ઉપયોગી સાબિત થતી હોય છે, તે ક્યારેક જોખમી પણ બની શકે છે। આવું જ કંઈક ડીસામાં જોવા મળ્યું। ડીસામાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। શહેરના બજરંગનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ માળીએ તેમની દીકરી માટે જોય કંપનીનું ઇલેક્ટ્રિક મોપેડ ખરીદ્યું હતું। મહેશભાઈ ખરીદેલું આ મોપેડ તેમના પરિવાર માટે જીવલેણ સાબિત થતું રહી ગયું। રવિવારે સાંજે મહેશભાઈએ તેમના ઇલેક્ટ્રિક મોપેડની લિથિયમ બેટરીને ચાર્જ કરવા મૂકી હતી। તે દરમિયાન અચાનક જ બેટરીમાં આગ ભડકી ગઈ હતી અને 2 મિનિટના ટૂંકા ગાળામાં જ આ બેટરી જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેટરીનો બ્લાસ્ટ કેટલો ખતરનાક હશે। સદનસીબે મહેશભાઈના પરિવારના કોઈ સભ્ય આ સ્થળ ઉપર હતા નહીં, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બેટરીનો બ્લાસ્ટ થવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાને લઈ શું કહેવું છે મહેશભાઈ માળીનું, તે જાણીએ। મેં આજથી 1.5 વર્ષ પહેલાં જોય કંપનીની મોપેડ ખરીદ્યું હતું મારી બેબી માટે કરીને। મારી બેબી કન્ટિન્યુ આ મોપેડ યુઝ કરતી હતી અને ગઈકાલની આ ઘટના છે। મારી બેબી સાંજે 6 વાગે સ્પોર્ટ્સ ક્લબ જવા માટે કરી અને સ્કૂટીના અંદર બેટરી લગાવી અને સ્કૂટી ચાલુ કરવાનો ટ્રાય કર્યો, પણ સ્કૂટી ચાલુ થઈ નહીં, તો એણે બેટરી નીકાળી અને સાઈડમાં ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને મૂકતાની સાથે જ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ। ભગવાનના સદનસીબે મારી બેબીને કંઈ થયેલ નથી, પણ મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આવી દરેક બેટરીવાળી સાધન બનાવતા દરેક કંપનીની R&D ટીમ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને દરેક સાધન બનાવે, જેથી મોટી જાનહાનિ ટળી શકે। અને હું સરકારને નમ્ર નિવેદન કરું છું કે આવી દરેક કંપનીઓ ઉપર કડકસરની કાર્યવાહી કરવામાં આવે, જે કંપનીઓ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી નથી। મુખ્ય કારણ શું હોઈ શકે છે તમારા અંદાજ મુજબ? મુખ્ય કારણ એવું છે કે આ જે કંપનીઓ છે દરેક ચાઇનાથી મટીરિયલ લાવે છે અને પોતાના સાધનનું એસેમ્બલિંગ કરી અને માર્કેટમાં વેચી દે છે, કે જેનું પ્રોપર R&D થતું નથી। એની કારણે એ લોકોને માહિતી જ રહેતી નથી કોઈ બી પ્રકારની કે આ સાધનમાં શું થઈ શકે અને આમાં સેફટી શું રહી શકે। આપવાના ટાઈમે ખૂબ મોટા વાયદા કરે છે અમને
કે અમારું સાધન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પણ આવું કંઈ હોતું નથી એમને, કારણ કે પ્રોપર રીતે એનું R&D કરેલું હોતું જ નથી સાધનનું. આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને વધતી જતી માંગને લઈ ઘણી બધી કંપનીઓ ચાઇનાથી સ્પેર પાર્ટ મંગાવી ભારતમાં એસેમ્બલિંગ કરી રહી છે. ત્યારે આવા એસેમ્બલ થયેલા ઉપકરણોના ક્યારેક ભયાનક પરિણામો પણ આવી શકે છે. ત્યારે સરકાર દ્વારા પણ આવા ઉત્પાદકો ખાસ ગાઈડલાઈન તૈયાર કરવી જરૂરી છે. ડીસામાં આજે દિવસભર લોકોને અસહ્ય ઉકળાટ સહન કરવો પડ્યો હતો. આજે વહેલી સવારથી જ તાપમાનનો પારો ઊંચે જવા લાગ્યો હતો. વહેલી સવારના 9 વાગ્યાથી ગરમ લૂની પણ શરૂઆત થઈ ગઈ હતી. તેની સીધી અસર શહેરના માર્ગો ઉપર જોવા મળી હતી. સવારના 9 વાગ્યા બાદ લોકોએ બહાર નીકળવાનું ટાળતા જાહેર માર્ગો ઉપર પણ લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી હતી અને લોકો અત્યંત જરૂરી કામકાજના પગલે જ બહાર નીકળતા જોવા મળ્યા હતા. આજના તાપમાન વિશે વાત કરીએ તો આજે વહેલી સવારના સમયે 5 વાગ્યા અને 30 મિનિટના તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ સવારના 8 વાગે તાપમાન 32.0 ડિગ્રી નોંધાયું હતું. 11 વાગતા જ તાપમાનનો પારો 38.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને બપોરના 2 વાગે તો તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા મળેલા આંકડા પ્રમાણે સાંજે 5:30 વાગે ડીસાના મહત્તમ તાપમાનનો જાહેર કરાયેલો આંકડો 3 વાગ્યા આસપાસ 42.8 ડિગ્રી નોંધાયો હતો. ડીસામાં અચાનક ગરમી વધવાનું કારણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરમાં આવેલા રાજસ્થાનના રણપ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા પવનો છે. આ હીટવેવ હજુ પણ થોડા દિવસો સુધી યથાવત રહેશે. આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સૂરજનો કહેર જોવા મળ્યો હતો. પરંતુ વાત કરીએ દાંતા અને અંબાજીની તો આ જંગલ વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો સર્જાયો હતો. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાવા માંડ્યું હતું અને ઠંડા પવનની શરૂઆત થઈ ગઈ હતી. વાદળોથી ઘેરાયા બાદ વીજળીના કડાકા બડાકા પણ જોવા મળ્યા અને જોતજોતામાં ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ હતી. દાંતા અને અંબાજીમાં બપોર બાદ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. દાંતામાં આજે 11 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલા ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. આજે ફાટક બંધ થતાં રોંગ સાઈડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા 1 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે. જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. આજે પણ ફાટક બંધ થતા બંને તરફ લાંબી લાઈનો લાગી જતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસ્યા હતા, જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહનો નીકળી ન શકતા 1 કલાકથી વધુ જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો. દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો અને શાળાઓ કોલેજો ચાલુ હોય ત્યારે 5000થી પણ વધુ વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ફાટક બંધ હોવાના કારણે સમયસર શાળાએ કે ધંધાના સ્થળે નથી પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા. આ ફાટક ઉપર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે. અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાતો પણ થઈ હતી, પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કામગીરી શરૂ થઈ નથી. લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે. પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી જવાના માર્ગ ઉપર વચ્ચે ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા તંત્ર સફાળું જાગી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુર શહેરમાં આબુ રોડ પરથી હજારો વાહનો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરે છે, જેમાં પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ ઉબડખાબડ થઈ ગયો હતો અને ડામરના ગઠ્ઠા રોડ ઉપર જામી ગયા છે, જેથી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પલટી ખાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. તેમજ તાજેતરમાં જ તો એક યુવક બિહારી બાગથી હનુમાન ટેકરી જતી વખતે આ માર્ગ ઉપરથી એક્ટિવા લઈ પસાર થતા બેલેન્સ ખોરવાઈ જતા અકસ્માત થતો બચી ગયો હતો. સ્થાનિક લોકોની ફરિયાદોને લઈ બિસ્માર માર્ગનો અહેવાલ તાજેતરમાં બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો,
ત્યારબાદ કુંભકર્ણની નિદ્રામાંથી તંત્ર સફાળું જાગ્યું હતું અને આ રોડની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજીના માર્બલને મળી વિશ્વ સ્તરે ખ્યાતિ. ભારત સરકારે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન સર્ટિફિકેટ આપી અંબાજીના માર્બલને જાહેર કર્યો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો માર્બલ. ધાનેરાનું જળ સંકટ દૂર કરવામાં સરકાર રહી નિષ્ફળ, તો સ્થાનિક યુવકો જળ જાગૃતિ અભિયાનનો કર્યો શંખનાદ. વરસાદી જળને સાચવવા માટે લોકોને કરશે અપીલ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઈવીએમની ચોકી. 4 જૂન સુધી 8 કાર્યકરોની ચાંપતી નજર રહેશે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ ઉપર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે.
સંગેમરમરનો પથ્થર એક ઐતિહાસિક ખનિજ સમાન જ માનવામાં આવે છે. આ સંગેમરમરથી દેશ વિદેશમાં મોટા મંદિરો જેવા સ્મારકો પણ બન્યા છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતભરમાં આ સંગેમરમર એટલે કે માર્બલની ખાણો માત્ર શક્તિપીઠ અંબાજીમાં જ આવેલી છે, જ્યાં 30 ઉપરાંત ખાણોમાંથી સફેદ સંગેમરમરનો પથ્થર નીકળે છે. અંબાજીની ખાણોમાંથી નીકળતા સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે. આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રાથી ભરપૂર છે. અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000 વર્ષ કરતાં પણ પુરાણી છે અને આજે પણ ધરતીના પેટાળમાં સંગેમરમરનો પથ્થર એટલે કે માર્બલના પથ્થરનો ખજાનો દરબાયેલો પડ્યો છે. ઉદ્યોગકારો આ પથ્થરને જાણે બરફીના ચોસલા પાડીને નીકાળતા હોય તેમ આધુનિક મશીનથી આ માર્બલના બ્લોક નીકળતા હોય છે. એક ચર્ચા પ્રમાણે અયોધ્યામાં બનેલા રામ મંદિરના નિર્માણ કાર્યમાં જે બંસી પહાડનો પથ્થર વપરાશ થયો છે તે અંબાજીના માર્બલનો પણ ઉપયોગ થનારો હતો, કારણ કે આ સફેદ માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ છે. ગુજરાત કે દેશ જ નહીં પણ વિદેશોમાં પણ અંબાજીના માર્બલની ભારે બોલબાલા છે. ત્યાં પણ અંબાજીના આ પથ્થરથી અનેક મંદિરો પણ નિર્માણ થયા છે. ભલે પછી માઉન્ટ આબુના દિલવાડાના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજીનું જ મંદિર હોય, તે પણ અંબાજીના માર્બલમાંથી જ બનેલા મંદિરો મનાય છે. જે રીતે એક સર્વે પ્રમાણે તાજેતરમાં અંબાજીના સફેદ આરસ પહાડમાં જે સિલિકોન ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ જેવા તત્વોને લઈ અંબાજી માર્બલને GI ટેગ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, જે રીતે અંબાજીનો સફેદ માર્બલ વિદેશોમાં વખણાય છે, તેમાં હાલ દિલ્હી ખાતે બની રહેલી અમેરિકન એમ્બેસીમાં તમામ सफ़ेद मार्बल अंबाजी नो उपयोग में लेवाई रहो है. अब GI टैग से हमको एक लेने का जो हमारा पर्पस था कि यहाँ पर छोटे छोटे कारीगर बहुत हैं, रफली 200 से 300 छोटी फैक्ट्रीज़ हैं जो मंदिर बनाते हैं, छोटे छोटे आर्टिकल बनाते हैं, कप्स बनाते हैं, प्लेट्स बनाते हैं. इस GI टैग से उनको बहुत ज़्यादा लाभ होगा कि वो अपने प्रोडक्ट के पीछे GI टैग लगा सकते हैं और GI टैग से प्रोडक्ट की वैल्यू बहुत बढ़ती है. नंबर 2, इसको इंटरनेशनल रिकग्नाइजेशन मिलता है. जब हम GI टैग लगा हुआ कोई भी प्रोडक्ट बाहर बेचेंगे तो उससे मटेरियल की एक्सेप्टेंस बहुत ज़्यादा बढ़ जाती है. तो यहाँ जितनी भी इंडस्ट्रीज़ है, छोटे छोटे जितने उद्योग हैं, उनके लिए ये बहुत ही खुशी की बात है और इनको इस चीज़ का अभी फ़ायदा लेके अपने बिजनेस को आंख मीच के बढ़ाना चाहिए. अगर इस चीज़ का वो फ़ायदा ना ले सके तो ये GI टैग बेकार हो जाएगा. नहीं, सरकार के पास में सरकार अपने को जस्ट ड्यूटीज़ वगैरह के अंदर थोड़ी सी राहत दे दे. GST बहुत हाई है. ये छोटे प्रोडक्ट्स के ऊपर अगर GST थोड़ा कम कर दें, कार प्रोडक्ट के ऊपर GST कम कर देती है तो उससे काफ़ी फ़ायदा हो जाएगा. GST अभी बहुत ज़्यादा हाई है, लेकिन ठीक है, कर दिए ठीक है, ना करे फिर भी उससे बिजनेस नहीं रुकना चाहिए किसी का. ભાજપની બહુમતી ધરાવતી થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતાં આજે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. થરા નગરપાલિકાની બીજી ટર્મ માટે ભાજપ દ્વારા ચેતનાબેન સોની, જ્યારે ઉપપ્રમુખ પદે નીતાબા વાઘેલા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણી ન્યાયિક ઢબે યોજાઈ હતી. દાંતીવાડા ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ તાલુકા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકરોનો આભાર માન્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા છેલ્લા 1 માસથી તનતોડ મહેનત કરી ભાજપ તરફી મતદાન કરાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. તેને લઈ આજે દાંતીવાડા ખાતે આવેલા સાગર કોલ્ડ સ્ટોરેજ ઉપર ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારો, બૂથ પ્રમુખો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 7મી મે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ ચૂંટણીમાં છેલ્લા 1 માસથી ભાજપના હોદ્દેદારો, બૂથ પ્રમુખોએ રાત દિવસ જોયા વગર ભાજપની કેન્દ્રની સરકારની સિદ્ધિઓ મતદારોના ઘર ઘર સુધી પહોંચાડી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રચાર કર્યો હતો. આ તમામ કાર્યકરોનો આજે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. પાર્ટીના કાર્યકર્તાઓ તો વર્ષના 365 દિવસ કામ કરવા સાથે જોડાયેલા છીએ. અનેક સંગઠનના કાર્યક્રમો થકી આપણે કાર્ય કરતા જોઈએ છીએ, પરંતુ આજે 2.5 મહિનાનો જે લાંબો સમય હતો અને ખાસ કરીને તો 7 તારીખે મતદાનના દિવસે બહુ જ ગરમી હતી અને સાંજે 6 વાગ્યા સુધી તમે જે ઘણી પગે ઊભા રહી
અને જે મતદાન કરાવ્યું છે, ગુજરાતમાં બીજા નંબરે આપણું જે 70% મતદાન છે એ બદલ હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધાનેરા તાલુકાએ મહત્વની અને જરૂરી પહેલ કરી છે. ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અલગ અલગ ગામોમાંથી પાણીની ચિંતા કરતા કાર્યકર્તાઓ સાથે એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં જળ જાગૃતિ અભિયાનનું કામ કરશે. પાણીનું સંકટ હવે ચારે બાજુ પ્રસરી રહ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં તો પાણીની અછતના કારણે પરિવારો હિજરત કરી અન્ય શહેર કે ગામ તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ જ્યાં ધાનેરા તાલુકાની રજૂઆત છેલ્લા 15 વર્ષની છે કે ધાનેરા તાલુકાને સરકાર તરફથી સિંચાઈ માટે પાણી મળે, પરંતુ સરકાર તરફથી પણ ધાનેરા તાલુકાને નિરાશા મળી રહી છે. આવા સમયે ધાનેરા તાલુકો સ્વયંભૂ જાગૃત બને અને અણમોલ જળને બચાવી શકે અને સંગ્રહ કરી શકે તેને લઈ શંખનાદ થયો છે. શંખનાદ કોઈ શુભ કામની શરૂઆતમાં થાય છે અને ધાનેરા ખાતે ગતરોજ ગાયત્રી મંદિર ખાતેથી શુભ કામની શરૂઆત થઈ છે. ધાનેરા મત વિસ્તારમાં આવતા ધાનેરા અને દાંતીવાડા તાલુકાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સિંચાઈ વિભાગના નિષ્ણાત ઇજનેર સાથે પર્યાવરણના રક્ષકો હાજર રહ્યા હતા. ધાનેરા તાલુકાને જળ સંકટમાંથી કઈ રીતે બહાર લાવી શકાય અને વરસાદી પાણીને કઈ રીતે સંગ્રહ કરી શકાય તે વિષય ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સિંચાઈ વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત ઇજનેર રમેશભાઈ પટેલ ધાનેરાની ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત છે. તેઓએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં સતત 2 વખત પૂરના પાણી આવ્યા છે, છતાં પણ પાણીના તળ ઊંચા આવ્યા નથી, જેનું કારણ છે ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી જમીનને ઝેરીલી બનાવી છે અને તેના લીધે પાણી ભૂગર્ભમાં ઉતરતું નથી અને વહી જાય છે. વર્ષો પહેલા આપણે 40-50 વર્ષ પહેલા જોયું છે, આપણા વરસાદ પડતો તો પાણી સીધું જ વરસાદ પડે એટલે આપણું ખેતર ભરી જાય શેઢાના કારણે, અને પછી 2 કે 3 કલાકમાં એ પાણી આખું ઉતરી જતું. આપણામાંથી જોયું છે બધાએ. અત્યારે પાણી ઉતરતું નથી, કારણ આપણે રાસાયણિક ખાતર દવાઓનો જે ઉપયોગ કર્યો તો એના કારણે જમીનનું જે ઉપરનું સ્તર છે એ કડક થઈ ગયું છે એકદમ, એટલે પાણી અંદર નિતાર શક્તિ જ એની જતી રહી છે. એટલે એ વખતે લાખો કરોડો હેક્ટરમાં પાણી સીધા નીચે ઉતરતું હતું, એ બંધ થઈ ગયું. એટલે આપણે જ આ જે દવાઓને ખાતર નાખીને જમીનને, આપણી જમીન માતાને એકદમ ઝેરી કરી દીધી, એટલે એક નીચે ઉતારતું જ નથી. અત્યારે બધાનો અનુભવ છે, અને પાણી વહી જાય છે સીધું, અને સીધું નદીમાં થઈને ચોમાસામાં જતું રહે છે. ખરેખર એ પાણી જમીનમાં ઉતરે એના માટે આપણે બધાએ સંકલ્પ કરવાનો છે કે આ ધરતી માતાને, એ આપણી માતા છે. આપણે તમે એક કણ તમે નાખો બાજરીનો તો હજારો કણ આપે છે. ધાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ પણ ઓછો થાય છે, પરંતુ વરસાદી પાણીના સંગ્રહને લઈ કોઈ નક્કર આયોજન ના હોવાના કારણે કરોડો લીટર પાણી વેડફાઈ જાય છે. પરંતુ આજે પણ ઘણા ખરા જાગૃત પરિવારો પણ છે જે વરસાદી પાણીનો બચાવ કરી સંગ્રહ કરી વર્ષ દરમિયાન પીવા માટે અને ઘરકામ માટે પાણીનો ઉપયોગ કરે છે. અને જે પોતા કરતા હઈએ, લગભગ 4 ડોલો આંગણામાં બીજે પોતા કરી. મારા ઘર આગળ 20 કુંડા છે અને 7 ઝાડ ઉછરે છે. એને કોઈ દિવસ પાણીની તંગી નથી પડતી, કારણ કે આપણે પોતા કરેલું પાણી, વેસ્ટેજ વાસણ ધોયેલું પાણી, ગમે તે પાણી હોય એમાં ઝાડવા પીએ છીએ અને ઘર આગળ લીલોતરીએ રહે છે. પાણીએ બચી શકે અને કોઈને ખોટું પણ ન લાગે કે કોઈ ગંદવેડો થાય છે કે પાણી વગર વેતનું ઢોળાય છે. તો આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને પણ પાણી બચાવી શકાય અને પાણીનો સંગ્રહ કરી શકાય. હું શેડનું જ, મારા આંગણામાં શેડ કરેલો છે. એ શેડને વરસાદ આવે પહેલાં ધોઈ ચોખ્ખો કરી અને 4 થી 5 હજાર લીટરનું ટાંકું છે. એ પીવા માટે 12 મહિના પાણી ચાલે છે અને આરોનો ખાસ જરૂર પડતી નથી, કારણ કે એ જ પાણી પીએ છીએ. એ અમારે કુદરતી કેંગન વોટર છે. ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી સિંચાઈ વિભાગ કામ કરે છે, પરંતુ વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કારણે તળાવ ઊંડા કરવાની કામગીરી હોય કે ચેકડેમ કે પછી માટીના પાળા બાંધવાની કામગીરી પ્રજા અને તાલુકાને કામ આવતી નથી. સાથે ધાનેરા તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહેલા વૃક્ષ નિકંદનને લઈ રવિધામના સંત સત્યાનંદ મહારાજે રોષ સાથે પોતાની વાત મૂકી હતી. વરસાદી પાણીનો સંગ્રહ ત્યારે થઈ શકે છે જ્યારે વરસાદ થશે. જોકે ધાનેરા તાલુકામાં થઈ રહેલ પર્યાવરણના વિનાશના કારણે વરસાદ પણ હવે ઓછો થઈ રહ્યો છે, જેને લઈ તંત્ર વૃક્ષોનું નિકંદન અટકાવે અને ધાનેરા તાલુકાને બરબાદ થતો અટકાવે. कि समस्याओं को मत देखिए, समस्या की जड़ को पहचानिए. समस्या पैदा कहां से हुई?
समस्या का समाधान कैसे होगा? लोग बढ़ रहे हैं, पब्लिक बढ़ रही है, लोगों की फैसिलिटी लोगों की बढ़ रही है, पानी का और दुरुपयोग होने वाला है। उसके लिए क्या करेंगे? जो सामाजिक जीवन में जो लोग हैं वो तो अपने में कटौती करके समझदारी पूर्वक पानी का व्यय करेंगे, पानी खर्च करेंगे, लेकिन एक बुद्धिजीवी वर्ग को आगे आना पड़ेगा। सरकार के प्रति भी आपको जागृति लानी पड़ेगी कि सरकार भी पानी के लिए, धानेरा तहसील के लिए सरकार भी आगे आए और काम करे, और आप लोगों को भी आगे आना पड़ेगा। कुएं रिचार्ज करो की बात अच्छी है, मैं आपको कहता हूं, लेकिन बरसात हो तो कुएं रिचार्ज करेंगे, वरना किससे करेंगे? बरसात के बगैर कुएं कैसे रिचार्ज करेंगे? अभी कुआं रिचार्ज करना है, लेकिन पानी नहीं है। तो उसके लिए वैज्ञानिक आधारों पर जिससे बरसात ज्यादा हो, पानी ज्यादा आए, धानेरा तालुका में बरसात ज्यादा हो, उनके लिए हमारा पर्यावरण सबसे पहले सुधारना पड़ेगा। प्रशासन को जागना पड़ेगा कि अंधाधुंध कटाई हो रही है पेड़ों की, वृक्षों की, और लोग ट्रैक्टर भर भर के जा रहे हैं, सबकी मिली भगत है प्रशासन की, और इस प्रकार से पूरा पर्यावरण नष्ट कर दिया। आप देखो कितनी गर्मी आ रही है, आप रास्ते में देखो। और હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઈવીએમની ચોકી 4 જૂન સુધી 8 કાર્યકરોની ચાંપતી નજર રહેશે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ ઉપર। તો જોતા રહો। कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय। આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય। ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ। આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે। ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97261 27521। વાસુભાઈ। જોશી ઓર્થોપેડિક સેન્ટર। હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે। જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી। વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી। હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા। જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા। બીકે ન્યૂઝ ચેનલ વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ તંત્ર દ્વારા 7 વિધાનસભા બેઠકો ઉપરના ઈવીએમ મશીનોને પાલનપુર નજીક આવેલ જગાણા ગામની સરકારી ઇજનેરી કોલેજમાં રાખવામાં આવ્યા છે। જોકે ચૂંટણી પરિણામને હજુ લાંબો સમય બાકી હોય આ સમય દરમિયાન ઈવીએમ મશીનોમાં કોઈ ગોટાળા ન થાય
તે માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઇજનેરી કોલેજોમાં કે જ્યાં ઈવીએમ મશીનો રખાયા છે તે સ્ટોર રૂમ બહાર લગાવેલ સીસીટીવી કેમેરા આગળ પહેરેદારી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 7 મીના રોજ 7 વિધાનસભા બેઠકો ઉપર લોકસભાનું ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત 12 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થયા હતા. ચૂંટણી સંપન્ન થયા બાદ પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ ઈવીએમ મશીન પાલનપુરના જગાણા ખાતે આવેલ સરકારી ઇજનેરી કોલેજના 16 સ્ટોર રૂમમાં સીસીટીવી કેમેરાની નિગરાની તેમજ જવાનોની સઘન સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે અને સ્ટોર રૂમમાં ઈવીએમ મશીનની ગતિવિધિઓનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે બહાર એલઈડીમાં રેકોર્ડિંગનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જોકે સીસીટીવી કેમેરાની બાજ નજર અને સઘન પોલીસ બંદોબસ્ત હોવા છતાં સરકારી ઇજનેરી કોલેજના સ્ટોર રૂમમાં રાખેલ ઈવીએમ મશીનોમાં ગોટાળા થવાની કોંગ્રેસને આશંકા લાગી રહી હોય કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઇજનેરી કોલેજમાં સ્ટોર રૂમ આગળ પહેરેદારી શરૂ કરવામાં આવી છે, જેમાં 4 કાર્યકરો દ્વારા દિવસે અને 4 કાર્યકરો દ્વારા રાત્રિ દરમિયાન સીસી ફૂટેજની ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં ચાર્જિંગ દરમિયાન થયો ભયાનક બ્લાસ્ટ. સદનસીબે બ્લાસ્ટમાં નથી થયો કોઈ જાનહાનિ. અંબાજીના માર્બલને મળી વિશ્વ સ્તરે ખ્યાતિ. ભારત સરકારે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન સર્ટિફિકેટ આપી અંબાજીના માર્બલને જાહેર કર્યો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો માર્બલ. ધાનેરાનું જળ સંકટ દૂર કરવામાં સરકાર રહી નિષ્ફળ તો સ્થાનિક યુવકો જળ જાગૃતિ અભિયાનનો કર્યો શંખનાદ. વરસાદી જળને સાચવવા માટે લોકોને કરશે અપીલ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઈવીએમની ચોકી. 4 જૂન સુધી 8 કાર્યકરોની ચાંપતી નજર રહેશે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ ઉપર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.